મુસાફરના સ્વાગમાં થેલામાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો બોડેલી પોલીસે એસટી ડેપોમાંથી ઝડપી પાડ્યો। બોડેલી પોલીસ સ્ટેશનના વિજયભાઈ મનહરભાઈ બાતમી હકીકત મળેલ બોડેલી બસ ડેપોમાં બે મહિલા સ્કૂલ બેગમાં તથા કપડાની થેલીઓમાં વિદેશી દારૂ ભરીને ડેપોમાં બેસેલ કે જે બાતમી હકીકતથી કાળીબેન ઓફ વણતાભાઈ દેવસિંહભાઈ બાણુક ઉંમર વર્ષ 42, સમધીબેન ઓફ અલસિંહભાઈ રાયસિંહભાઈ ઉંમર વર્ષ 50 ધાણુક બંને રહેવાસી ચીસાડિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાઓના કબજામાંથી અલગ અલગ સ્કૂલ બેગમાં તથા કાપડની થેલીઓ ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી 750 મિલીની પ્લાસ્ટિકના ઓલ બોટલ કુલ 36 કિંમત ₹16,020 તથા ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી 180 મિલીની ક્વાર્ટર નંગ 160 કિંમત ₹17,600 તથા માઉન્ટન્સ 6,000 સુપર સ્ટ્રોંગ 500 મિલીની ટીન બિયર નંગ 60 કિંમત ₹7200 મળીને બોટલ નંગ 256 ની કુલ કિંમત ₹40,820 નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ। કુલ બોટલ નંગ 256 ની કુલ કિંમત ₹40,820 નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। તો મુસાફરના સ્વાંગમાં થેલામાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો બોડેલી પોલીસે એસટી ડેપોમાંથી ઝડપી પાડ્યો। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।